ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। जय योगेश्वर, जय योगेश्वर, जय योगेश्वर, जय योगेश्वर। તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો સવારમાં વાગી જાય છે 9:30 ને પિનલ ગુડ મોર્નિંગ। વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર। તો શું બને છે નાસ્તામાં સવારમાં? નાસ્તામાં રોટલી, ભાખરી, રોટલા, સરસ। રોટલીના કડકડિયા, વાહ। જાટું ચૂરમું। બરાબર। મમ્મી જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ। નાસ્તો કરો છો? હા, સરસ, ચાલો મમ્મીનો એ જ વિશે રોટલો, બરાબર ને? જો આ પપ્પા રોટલી ખાવા. અને પપ્પા પણ નાસ્તો કરવા માટે બેસી ગયા છે। અને આ બાજુ કંઈક આવી ગયું છે, આ શું છે? છે આલુ બદામ આલુ બદામ। કંઈક નવું લઈએ એવા, સુરતમાં કંઈક નવું મળી જ જાય। અને લાલ પેરું। લાલ પેરું, બરાબર। અહીંયા શેરીમાં આવ્યા હતા, આજ સવારથી બધા આવવા મળ્યા। કેમ આજથી છે ને રોડ ખુલી ગયો, મસ્ત મજાના બધા બ્લોક મુકાઈ ગયા અને બધી મોટી ગાડી પણ અંદર આવવા મળી। જો આજથી છે ને લારી વાળા બધા બહુ આવ્યા, બધા ફ્રૂટ ને બધી શાકભાજી ને બધું લઈને આપણે આપણી ગાડી મૂકી દીધી। તો આ રીતનું કંઈક મસ્ત ફર્સ્ટ ક્લાસ શેરી થઈ ગઈ છે આરસીસી બન્યા પછી અને બ્લોક નાખ્યા પછી। તો ચાલો નાસ્તો રેડી છે, તો નાસ્તો કરી લઈએ। મમ્મી આ ડીશમાં શું છે? હા, ઢોસા। ઓકે, હાંડવો ઢોસા, ઓકે, સરસ। હાલો બે છે તો તમારે પહેલા રોટલી કરું પછી હું કરી દે। મારી ઓલી કરી મસાલા વાળી, હળદર મીઠું નાખીને। એવું કરું? હા, હળદર ને બીજું હું નાખીશું એમાં? હળદર ને ચટણી, મીઠું, ધાણા ને એવું બધું। ઓકે, એ કેવી બનાવી? બહુ ગરમ છે? બહુ ગરમ છે, રોટલી કડકડિયા કરવા છે। બરાબર। તો તમારે થોડું મોટું હાલશે પણ ચિંતનભાઈ આવે છે તો બોલાવીને ભાખરી કરી દો। ઓકે, કાંઈ નહીં, એવું કરે, ચાલશે। 3, 2, 1 સ્ટાર્ટ। હા લે 3, 2, 1 સ્ટાર્ટ બોલ્યો ત્યાં તું આવ્યો। નહીં, મને આમાં શું કહેવાય, આમાં અંદરથી ખબર પડી જાય છે કે કોઈક આવવાનું છે મહેમાન એમ, ઉપરથી ચટણી છે ને એટલે ખબર પડે। અમને ખ્યાલ આવી તો ઓ બાપરે, ઈ તો બહુ તો રેડી જ છે, જનક આ પાડે છે એટલે રેડી જ છે। 4 વર્ષ પછી 4 વર્ષ પછી જો આ કઈક અલગ બનાવ્યું। ઈ ઢોસા છે પીને હેતા હેલા ચિંતન ઓકે, આ હાંડવો, રોટલા, રોટલી, રોટલીના કકડિયા અને ભાખરી, બોલો। અને આમે બનાના ફ્રૂટ ને આ બાજુ જો ઘરમાં સભ્યો નથી થી જાજા તો નાસ્તા બને છે, આ સ્વર્ગ છે। પણ ચિંતન સવારનો જે બ્રેકફાસ્ટ કે ને પાવરફુલ હોવો જોઈએ, ફૂલ ભર પેટે ખાવાનું હોય, રાજાશાહીની જેમ ખાવાનું હોય એમ કે। એટલે હવે છે ને ધીમે ધીમે સિસ્ટમ લાવવાની છે મારે, બપોરે સ્કીપ કરવાનું છે, બપોર નહીં જમવાનું? બપોર નહીં જમવાનું, સવારે ફૂલ ખાઈ લેવાનું ને પછી સીધું સાંજે। તો આ સિસ્ટમ કરાય કે નહીં ગાઈસ, તમે કોમેન્ટ કરી દેજો, હું કંઈક આવું કરવા માટે જઈ રહ્યો છું। બપોરે જાઓ છો? હે, બપોરે બપોરે આવું છે એ બંધ કરવાનું ધીમે ધીમે એમ। તો બંધ ન કરાય। જો અત્યારે એક ભાખરી ખાતો હોઉં તો 2 ખાવાની સવારમાં, બરાબર? અને બપોરે ધીમે ધીમે બંધ કરવાનું, ડાયરેક્ટ બંધ ન થાય તો ખાલી રોટલી ને શાક ખાવાનું, બરાબર? પછી ભાત નહીં ખાવાના, એવી રીતે। કાચું ખાવા રોજ આવવાનું? હા, કાચું ખાવાનું, એવી ઈ તો રીતે। તમે ઓફિસે નો આપી જાઓ। તો ઓફિસે મળી જાય કાચું તો, ના વેત જ નથી। એટલે તો ખાવાનું બંધ કરવું છે। મારે હમણાં એટલું કામ હોય છે ને પપ્પા, એટલે હું સવારમાં છે ને 1.5-2 ભાખરી ખાઈને વહી જાઉં, સાંજે આવીને મસ્ત પાછું જમવાનું। બસ જો ઈ ટાઈપની સિસ્ટમ આપણે કરવાની થાય છે ગાઈસ, કોમેન્ટ કરી દેજો આ સિસ્ટમ કરાય કે નહીં, સક્સેસ છે કે નહીં। હે, મેં તો અપનાવી લીધી છે। તે અપનાવી લીધી છે ને, કઈ વાંધો નહીં, બહાર ગામથી જોઈએ બધાએ અપનાવી છે કોને કોને, અને એવું કરાય કે નહીં। જો કે જાજા ભાગના લોકો પેલા એવું જ કરતા હોય, બસ પાછા પડીકા ખાઓ। પડીકા નહીં ખાવાનું, નહીં બહારનું તો નહીં જ ખાવાનું, નહીં ક્યારેક બહુ ઇમરજન્સી હોય તો। છોકરી તો ડેઈલી રોજ એટલે રોજ પડીકા ખાય, ડેઈલી પડીકા ખાય। હું એમ કહું પાછી તો હું ની પાછી નાચો જ ખાય, હું એમ કહું વેલી તું રોજ પડીકા ખામાં। ઈ પીનલ ડેઈલી સાંજે છે ને જમીન સાંજે 9-10 વાગે ચા પીવી બોલ, પછી ચા પીને હોય આખું ઘર, હા એટલું કરવું પડશે। નહીં હો ભાઈ, પછી ચા પીવે ને પછી હોવે। અમુક લોકોને ચા છે ને બહુ જોતી હોય છે મમ્મી, રાઈટ ને? તમને ચા કેવી જોવે? અવને પૂછવું પડશે। રોંઢે ઉઠ્યા પછી જોવે કે નહીં? નો જોવે ને? સરસ, નકર બહુ મોટી ઉંમર ના હોય ને, શું કે અવનીને મારે કેવું જોઈએ? શું કેવું પડશે? આવું કેટલું હાલે છે તમારા ઘરે? ઈ તો વર્ષોથી હાલતું હોય। અને એનાથી ડોસો નાખીને સાફ કરવો પડે એમ। એવું છે? છે આપણી પાસે બાટલા ડોસો? આયરો જો ઉપર ફિલ્ટર ઉપર પડ્યું। હાલો આ સરની ભાખરી રેડી થઈ ગઈ સરની ભાખરી રેડી થઈ છે, મસ્ત ફર્સ્ટ ક્લાસ। બસ તમને આજે ને કે રોટલી મૂકીને ભાખરી ખાવાનું મન નહીં થાય ને? નહીં ઓછું રોટલીની હારે તો નો જ આવે ને મસાલા રોટલી,
કાલ તમને ચીકો આવતી હતી, આજ મને ચીકો આવે છે. સાપુતારા ફરો, હજી ફરો. પિનલ બધાની કોમેન્ટ આવી હો એ કે તમે સાપુતારા ફર્યા ને તો અમે પણ સાપુતારા ફર્યા એવું લાગ્યું. બહુ બધા લોકોને એવી કોમેન્ટ આવી. સરસ, થેન્ક યુ. તમે અમારી સાથે સાથે એન્જોય કરી તો થેન્ક યુ સો મચ. બરાબર, આખો વ્લોગ જોવા માટે. ચાલો હવે તો નાસ્તો કરી લઈએ, બરાબર ને પિનલ? આ લોટીઓ તપેલા નીચેમાં ફેરવા ફેરવી. હા ચાલો ગાઈસ, તો હવે નાસ્તો કરી લઈએ અને નાસ્તો કરીને તમને મળીએ. ગાઈસ તો મસ્ત ગરમા ગરમ રોટલી રેડી છે, સાથે છે ચાય અને માખણ, અને આ બાજુ છે ચટણી, ગ્રીન ચટણી. તો ચાલો નાસ્તો કરી લઈએ. ગાઈસ તો હવે કકડીયા આવી ગયા છે, તો ચાલો હવે આ ખાઈ લઈએ. જમીન નાસ્તો કરી ફ્રી થઈને અને રસોઈ પણ બનાવી નાખી છે. પાછળ તમને દેખાતો છે ઘડિયાળમાં કે 11:30 થઈ ગયા છે. અને આજે જયદીપને કે ચિંતનમાં જેમાંથી કોઈને ખબર નથી કે શું છે. આજે આપણે એને સરપ્રાઈઝ આપવાની છે કે ઘરે જમવા નથી આવવાનું. આજે છે ને હું ટિફિન લઈને ત્યાં જવાની છું. એમને મેં કીધું નથી, એટલે જાશ પછી એને ખબર પડશે એટલે એને બહુ ગમશે. કેમ કે કેટલા દિવસ એમ કહેતા કે અહીંયા ટિફિન લઈને જમવું છે, અહીંયા ટિફિન લઈને જમવું છે. ગાઈસ તો આજ બપોરનું જમવાનું ઓફિસે જ છે, ટિફિન લઈને આવી છે પિનલ. અને જો અમે બે ભાઈ બેહી ગયા છે અને દાળ ભાત છે પિનલ, બરાબર ને? આજે નકરા દાળ ભાત, નકરા દાળ ભાત. જો ગરમા ગરમ ટિફિન, દાળ ને બધું છે. આ બાજુ બનાના છે, કાંદા ને મૂળા ને બધું છે. તો ચાલો હવે જમી લઈએ. અત્યારે છે ને અતુલભાઈ ની ત્યાં હું શોપ ઉપર રીલ્સ ઉતારવા માટે આવી છું. તો આપણને છે ને એ આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે. તો એક ગાંઠિયાની એક મસ્ત એને વાત કરી, મને આમ થોડું હસવું આવ્યું. તમે શું કહેતા હતા ગાંઠિયાનું? હું એમ કહેતી હતી કે તમારો બ્લોગ શરૂ કરીને આમ ગાંઠિયા શીખતા હોય આજુબાજુ વાળા બધા, તમે કઈ રીતના ભણો છો? એવું કહે છે કે અમને લોટ બાંધતા આવડી ગયો, પછી માપનું ને એનું બધું આવડી ગયું, પણ કે ભણવામાં એકવાર તમારો ફોન હાથમાં રાખવી અને તમે કેમ ભણો છો ને એ મમ્મી કે એકવાર પ્રેક્ટિસ કરવી, પણ અમારથી બન્યા નહીં. પણ આ વખતે છે ને તમે અમારે ત્યાં આવો ને ત્યારે થોડોક લોટ કડક જેવો બાંધીને લેતા આવજો, હું તમને લાઈવ શીખવાડીશ. તો લાઈવ શીખવાડીશ. તમારી શોપિંગ થઈ ગઈ એમ ને? કેટલીક શોપિંગ કરી? લેવા એક જોડી લઈ જાય હતા, હા. પછી 3-4 જોડી લઈ લીધા. કેવું લાગ્યું કલેક્શન અમારું વેસ્ટર્ન વેરનું? અને તમે અમારી શોપ પણ આવી ગયા છો ને? તમે અમે ત્યાં આવ્યા છીએ. માધવની શોપ પર આવી ગયા છો. કેમ કે આમ તો ઘણું તો એ છે ને અમારા બહુ જૂના કસ્ટમર છે. અમે જ્યારે ઘરે ચિંતનભાઈ બેડરૂમમાં સેલ કરતા ને ત્યારે પણ તમે આવી ગયા છો. અમને નથી ખબર, પણ એને એવું કીધું કે ત્યારે પણ અમે આવી ગયેલા છીએ એમ. પણ હવે તો તમે આવશો ને તો તમારા આમ એમ થઈ જાય ઓહો કે તમે બેડરૂમમાં વેચતા આવડું મોટું કરી એવું લાગશે તમને. કઈ નહીં, ત્યારે આપણે શોપે પાછા મળશું. આવજો પાછા. અને અહીંયા તમે ત્યાં ઠેઠથી જગત નાકાથી ધક્કો ખાધો છે, વસૂલ છે કે નથી? વસૂલ છે. કઈ નહીં, થેન્ક યુ. અને તમે પણ નવરા નહીં રહો. તમારા ફ્રેન્ડ બધા એમ કહે તું ક્યાં વિડીયામાં આવી ગયો? સારું, ચાલો તો થોડુંક હજી શૂટિંગ બાકી છે. શૂટિંગ પતાવીને પછી ઘરે જઈએ. આપણી ત્યાં છે ને નૈના બેન એના ભાઈ ભાભીની સાથે છે ને પેલું આવ્યા છે સાડી લેવા માટે. તમારું નામ કેવું બેન? હેતલબેન. હેતલબેને વેન કર્યું હતું કે આપણે છે ને માધવ વાળા ત્યાં જવું હતું ને એના બેન નૈના બેન ને લઈને આવ્યા છે. તો હું કર્યું હતું કાકા તમે આવ્યા ત્યારે જો આ દેરાણી ચેટાણી બે સાડી પણ પહેરી લીધી છે, એની સિલેક્ટેડ સાડીઓ. અને કાકા હું તમારા બેને કર્યું હતું એ તો નહોતું ઉતર ગાડીમાંથી કાંઈ એમાં કાંઈ માલ દમ નહીં હોય એટલે દુકાનમાં બહારથી જોઈને હું કહેતા? હા એમ દુકાનમાં એટલે વેરાયટી જ નહીં હોય મતલબમાં. હા વેરાયટી નહીં હોય, આપણે અહીંયા નથી જોવું. હા. પછી તમને કેવું લાગ્યું હવે? શોરૂમ જેવું અમે ઘોડદોડ પર બધું કલેક્શન જોયું ને એવું એના કરતા એને એ વાત કરી કે ગાડીમાં તું તમે બે ભાભીઓને કીધું તમારે જવું જાઉં ગાડીમાં બેસવું કે મારે ન થવું કે અહીં હોય હોય કે આમાં કાંઈ દમ ન હોય કે કેમ કે એ લોકો છે ને બધા શોરૂમનું શોપિંગ કરવા માટે. પણ હવે એને અહીંયા જ નક્કી કરી નાખ્યું, એ લઈને જાય છે અને હવે એને નક્કી કરી નાખ્યું મારે વહુ નહીં કેવું સાડી લેવા માટે અહીંયા આવી. સાચી વાત ને? મોકલશો ને બીજાને? હવે બહારથી જોઈને નહીં વહી જતા હો. અને જો અમારું સાડીનું કલેક્શન એ તમને બતાવી દઉં સાથે સાથે. ધર્મેશભાઈ હું કહેતા હતા હમણાં તમે? તો અહીંયા આવ્યો ને તો હું મતલબ જોતો તો બધા ક્યાં છે એમ, ત્યાં પછી મેં કીધું આ તો અહીંયા પૂરું થઈ જાય એમ. ત્યાં તો બીજો દરવાજો ખોલો, ત્યાં કલેક્શન હતું, પાછું આગળ ગયા તો બીજે ત્યાં બીજું અલગ કલેક્શન એમ. એટલે આ જંગલ છે એક એમ. જંગલ નહીં પણ અમારે જે કસ્ટમર જે આવે ને બધા એવું કે ભૂલ ભૂલૈયા છે. હા કે ભૂલ ભૂલૈયા છે એવું લાગે. કલેક્શનનું તો મતલબ એ રીતનું જ છે ને કે આમ એક પછી એક ખોલો તો નવું નવું કલેક્શન જોવા મળે. હા. કેટેગરી પ્રમાણે. પણ અમે છે ને થોડુંક તમારા ભાઈઓ તમારું ધ્યાનમાં રાખીને અમે એ રીતનું સેટઅપ કર્યું છે કે અમે છે ને જયારે જોઈન્ટ હતું ને ત્યારે શું થતું હતું કે ફીસ
અહીંયા 5000 વાળા પીસનો ઘોડો હોય ને અહીંયા 2000 વાળા પીસનો ઘોડો હોય તો 2000 વાળા જે પીસ લેતા હોય ને તો એની સામે ઓલાને 5000 નો નજરમાં આવી જાય પછી એનું બજેટ નું હોય ને પરાણે લે તો ખોટું એને ઘરમાં ડખા થાય એટલે અમે બધું ધ્યાનમાં લઈ અને રેન્જ વાઇઝ ડિપાર્ટમેન્ટ પાડ્યા છે કે જેને જે લેવું હોય ને એમાં જ બેસવાનું. એટલે જ મેં કીધું ને કે કેટેગરી વાઇઝ છે એમ કલેક્શન પણ જેને ગ્રુપ પ્રમાણે કલેક્શન છે એમ. સરસ, થેન્ક યુ ભાઈ. ગાઈસ તો અત્યારે છે ને યોગીરાજમાં કાકાને ત્યાં જમવાનું છે તો અહીંયા આવ્યા છે તો પતંજલિના પરોઠા આવ્યા હે કાકા? પતંજલિના પ્યોર વેજ ઈ તો વેજ જ હોય. આપણે ત્યાં બધું બોલવાનું જ ન હોય, પ્યોર વેજ જ હોય. આ દાદા જય યોગેશ્વર. જો દાદા બે હાથ ઊંચા કર્યા જોયા? દાદા છે ને બે હાથ ઊંચા કરે. બા હોઈ ગયા છે. જોઈ જય યોગેશ્વર. જય યોગેશ્વર. ઓ આરામ કરો આરામ કરો. જય સ્વામિનારાયણ. જય જમી લીધું? શું દાદા, હારું ને? સરસ સરસ. દાદાને મજો મજો છે. હમણાં મહેનત વરસ હોતે, હારું ને? કેમ? હું છું? ટીવી બગડી ગયું તો હું કરશું? હવે પૂછવું પડે ઈ તો તમારા મોટા દીકરા કે એમ કરવાનું હોય. અમારું જ કઈ હાલે નહીં. બાબા આપણું નો હાલે કઈ પણ પપ્પા કે એમ કરવાનું હોય ને ઈ હું એમ કહું છું. પપ્પા કે તમારે એમ. પપ્પાને કહેવાનું એમ. મોટા દીકરા એમ. હા, હું પપ્પા લગી વાત પોગાડી દઈશ. હું હમણાં બનાવીશ પેલા લે કાજુ કરીનું શાક બનાવ્યું છે. વાહ સરસ સ્પેશિયલ કાજુ કરીનું શાક. વાહ વાહ સરસ સરસ. તો ગાઈસ ચાલો હવે જમી લઈએ. ગાઈસ તો હિંચકાની સ્પ્રિંગ છે ને હમણાં કેટલા દિવસ છે કાકા તૂટી ગઈ હતી? 10 દિવસ છે આ તૂટી ગઈ હતી. જનક રેક્સ છે તો જોજે હો. જોજે. કાકી ફોન માં વાત કરતા હતા હા. ઈસક બેઠા હતા ઈસકતા હતા હા. તે આવ્યો હેઠો એ. પછી? આમ પડ્યો રહ્યો હા રેડી હા હા. કોઈ વાત કરતા હતા ઓ સામે. કોણ હતું ફોનમાં? ક્યાં છે બધા? નામ બિચારા સ્પ્રિંગ પડી ને હા હા. નીચે તે ખાડો પડી ગયો દાદી તોડ નાખ્યો. ઓ બાપરે કોઈના માથામાં ન પડ્યું. એ કેવડો મોટો ખાડો પડી ગયો. એ કાકી ભાઈ ફોનમાં વાત તો પૂરી કરી ને? એવું હતું. મને એમ કે જનકના જળની વાત હશે કઈ. ખબરમાં હું કહેતા હતા ઈ? શું કહેતા હતા? મીડિયામાં. એ કે જનક હા નથી પાડતો, છોકરી તૈયાર જ છે. કઈ ઈ તારે ક્યાં જોવાનું છે? હા ના ક્યાં? મોટા ભાઈને કીધું હશે, ભાભીને નહીં કીધું. હવે એક ખબર. મને કઈ એવી વાતો કરતા હતા સવારમાં. બા દાદા બેઠા હતી વાત ઈ કે જનક હા નથી પાડતો ને તો ઈ કે જનક જનક તૈયાર જ છે. હોય ઈ તારે જાણીને ક્યાં જવું છે? નહીં. જનક તો તારે શું વિચાર છે? એમાં શું શરમ આવે? હા તો હારો હારે ભેગો થાય કે નહીં એટલે પછી આમ જો એ ધીમે હિચક જેવો ગમે ત્યારે હા, તૂટે એના છે કે પપ્પા હારે જનક કાકા જાતા એટલે હું જનક કાકા ના હારે થાય. આવજો તમે તારે છુટ્ટી. અત્યારે જનક કાકા અમારા બોલશો વચ્ચે આવતો હો. અત્યારે બોલશો હે ને? આ આખો શું કહેવાય સિલસિલો હાઈલો આવે એના કાકાને કહેવા ન દીધું કહો ના પ્યાર છે સુરત પેલા વેલા ફિલ્મ જોવા ગયા હતા મૂવી જોવા જયદીપ ને કાંઈ ખબર પડતી તમારા જે કાંઈ enjoy કરવી હોય એમાં તો તમે પેલી જશો ને હા મારશો. રાજન કયું રાજન? પીપલોદ? ઉઠી ગયો હા ઈ નીકળો પીપલોદ વાળો. કાકી તમને યાદ નથી? નહીં આપણે ડિસ્ટર્બ નહોતા કર્યા. કાકી કર્યા હતા ડિસ્ટર્બ? બહુ નાનો હતો બહુ ડાયો હતો હજી ડાયા જ છે. જેવો હતો. હજી ડાયા જ છે. હા એ હજી ડાયા છે. દાદા હજી એટલા જ ડાયા છે. એટલો જાદુ રહો ને એટલે તમારી ઉંમર વધે અત્યારે ઈ છે મનેરીમાં આવ્યું છે. હા બહુ ને. એ દાદા વખાણ કરે ચિંતનભાઈના. હા બોલો. તોફાન ને કાકા કેમ રોતો? 10:30 વાગી ગયા છે અને ફાઇનલી ઘરે પહોંચી ગયો. અને આ બાજુ છે ને જો સિંગ આવી ગઈ છે માંડવી અને આ બાજુ જામુન છે. કાલે જામુન
જાડા જાડા દાણા વાળી છે દાળ દાણાવાળી છે. ક્યાંની છે? દેહની છે કે આપણે આ શામધામની? મહાવીર ચોકની. મહાવીર ચોકની. ઓકે, તો ચાલો ગાઈઝ, હેતંશભાઈ ક્યાં જવું હોય? હેતંશનું ઘર અહીંયા રેડી કર્યું છે. મમ્મી એવું કહેતા હતા કે હેતંશ છે ને બપોરે અહીંયા સૂતો હતો. મમ્મી અહીંયા હોતો તો હેતંશ ક્યાં ગયો? હેતંશને હું ગોતું છું. આમાં નથી ને? આય રો, શું કરતો હતો હેતંશ તું? આમ જો. કેટલા પેંડા ખાધા પૂછ કેટલા પેંડા ખાધા? 5. સરસ, ચાલો. કાંઈ નથી ખાધું કઈ નથી ખાધું? ખાલી પેંડા ઓકે, મમ્મી તમે ક્યાં જઈએ એવા? પાસોદરા મનીષાબેનની ઘરે આલરિયાવાળા. બરાબર. ઓકે જી, તો હા. અરે મજા જ આવી છે. મને ઠંડી બહુ ગમે છે. સમજાણું હેતંશ? મળી જ આવી હોય. ઠંડી મને બહુ પસંદ છે. જો આવો ધુમાડો આવતો હોય ને મને બહુ પસંદ છે. ફ્રીજ અંદર ક્યારે જવાય નહીં, મળી જ આવી. ઓક્સિજન ન મળે, શ્વાસ લેવાની જગ્યા ઓકે જી, તો ગાઈસ ચાલો આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.